કામા ઇન્ટરનેશનલ કંપની વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું અર્જુનસિંહ સિંધવ. આપણે અત્યારે માળિયા શહેરની અંદર આકાશ એગ્રો એજન્સીની મુલાકાતે આવ્યા છે જસાભાઈને. તે અત્યારે ફાર્મરને જે કાળી ફૂગ ને સફેદ ફૂગમાં બહુ હેવી એટેક જણાય છે અત્યારે, જે વરસાદને માહોલ પાણીને લીધે. તો આપણે એ સમસ્યાને આપણે કેવું નિવારણ કરવું તે આપણે જસાભાઈ આગળથી આપણે જાણીશું. ખેડૂત મિત્રો નમસ્કાર. મગફળીના પાકની અંદર અત્યારે સફેદ અને કાળી બંનેનો હેવી એટેક છે. તો આવા સમયે કેવા પગલાં લેવા જોઈએ? તો કે સફેદ ફૂગ માટે ટ્રાઇકોડર્મા વિરડી અને ટ્રાઇકોડર્મા હાઇઝોનિયમ ખેડૂતો વાપરતા હોય છે, અને કાળી ફૂગ માટે સુડોમોનસ નામના બેક્ટેરિયા વાપરતા હોય છે. એની જગ્યાએ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપની એક પ્રોડક્ટ લાવી છે, તેજસ 108, કે જે આની અંદર 8 પ્રકારના ફૂગના બેક્ટેરિયા નાખેલા છે. સફેદ ફૂગ, કાળી ફૂગ અને અન્ય ઘણી બધી જમીનની અંદર જે ફૂગો આવેલી છે તેની ઉપર આ પ્રોડક્ટ છે તે કામ કરે છે. 500 ગ્રામનું પેકેટ છે તે 1 એકડની અંદર વાપરવાનું હોય છે. ગળથિયું ખાતર હોય, દિવેલીનો ખોળ હોય, લીંબોળીનો ખોળ હોય, અથવા તો ભેજવાળી માટી હારે મિક્સ કરી અને એકડની અંદર 1 પેકેટ આપવાનું હોય છે, જેથી કરીને બધી ફૂગની અંદર સારામાં સારું કંટ્રોલ ખેડૂતોને મળે છે. એટલે આવી પ્રોડક્ટો ખેડૂતોએ વાપરવી જોઈએ. અત્યારે મગફળીને ડોડવા કાળા પડવાનો મોટો પ્રશ્ન છે, કે જે મોટા પ્રમાણે ખેડૂતોને ખબર નથી પડતી, પણ જ્યારે દારૂ ઉપાડે છે ત્યારે એને ખબર પડે છે કે અંદર જે ડોડવા છે તે સડેલા છે. એટલે એની અંદર પણ સારું એવું બેસ્ટ રિઝલ્ટ આપતી આ પ્રોડક્ટ છે. તો આવી પ્રોડક્ટ વાપરવા માટે અમે ભલામણ કરીએ છીએ.